ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ મુન્દ્રામાં વિકાસના કામોનો વરસાદ વરસાવ્યો। 10 કરોડના કામોનું ખાતમુહૂર્ત। મુન્દ્રા તાલુકાની વસ્તી અને વિસ્તારમાં છેલ્લા એક દાયકામાં કૂદકે ને ભૂસકે વધારો થઈ રહ્યો છે, ત્યારે મહાવીર જયંતિના શુભ દિવસે મુન્દ્રા તાલુકાના વિવિધ ગામોની સુવિધાઓમાં વધારો કરતા અંદાજે 10 કરોડ જેટલા વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરીને ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ કાળઝાળ ગરમીમાં વિકાસના કામોનો વરસાદ વરસાવીને કલેજાને ઠંડક પહોંચાડી હતી। 939.03 લાખના વિકાસ કાર્યોમાં રતાડિયા ગામમાં 85 લાખના ખર્ચે વિવિધ 22 કામો, સિરાયા ગામમાં 75 લાખ, ભદ્રેશ્વર એપ્રોચ રોડ 34 લાખ, લુણી ગણેશ રોડ 27 લાખ, બેરાજા ટેકરી ઉપર સંસ્કૃત પાઠશાળા રોડ 5 લાખ તથા સૌથી મોટા અને અગત્યના મુન્દ્રા લુણી વડાલા આરસીસી રોડનું 711.90 લાખના ખર્ચે થનાર કામનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે તાલુકાના વિવિધ ગામોના સરપંચ, ઉપસરપંચ, કાર્યકર્તાઓ અને શુભેચ્છકો ઉપસ્થિત રહીને માંડવી મુન્દ્રા વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેનું સન્માન કરી આભારની લાગણી વ્યક્ત કરી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે મુન્દ્રા લુણી વડાલા રોડનું કામ થઈ જતાં લોકોના સમય અને સંપત્તિની બચત થશે, એના માટે ધારાસભ્યશ્રીએ 7 કરોડ જેટલી માતબર રકમ ફાળવીને લોકોના દિલ જીતી લીધા હતા। આજે અહીં સમાગોગા સખી મંડળ, જરપરા સખી મંડળ અને ભૂજપુર સખી મંડળ એ પ્રકારે 3 ગામના સખી મંડળોને સરકારશ્રી દ્વારા નરેન્દ્રભાઈ મોદી સાહેબ હંમેશા મહિલા સશક્તિકરણ માટે કાર્યો કરતા રહેતા હોય છે। ભારતીય જનતા પાર્ટીનો પણ નેમ છે કે બહેનોને, મહિલાઓને પોતે સશક્ત બને, આત્મનિર્ભર બને, એટલે પોતાના પરિવારને પણ ઉપયોગી થાય, સમાજને ઉપયોગી થાય, એ રીતે એ બહેનો પોતાનો ઉદ્યમ કરી શકે એ માટે બહેનોના હાથમાં મૂડી જોઈએ છે। તો એ મૂડી છે સેલ્ફ હેલ્પ ગ્રુપ દ્વારા મળતી હોય છે, અને સેલ્ફ હેલ્પ ગ્રુપની અંદર પણ એક વખત સરકાર થોડી મૂડી આપે છે, એ મૂડી બહેનો વાપરે, એ પાછી આવે ને એ બરાબર ચાલતો વહીવટ હોય તો સરકાર એમાં વધારે મૂડી આપતી જતી હોય છે। આમ કુલ મળીને આજે લગભગ 37.5 લાખ રૂપિયા જેટલી મોટી માતબર રકમ બહેનોના હાથમાં આપી છે। એ બહેનો પોતાનું મંડળ દ્વારા પોતાના પરિવારને, પોતાના ગામને, પોતાના સમાજને કોઈને કોઈ રીતે ઉપયોગી થશે અને પોતે આત્મનિર્ભર થશે અને સમાજને અને ઘરને, પરિવારને અને કુટુંબને ઉપયોગી થશે એની મને શ્રદ્ધા છે।